ધોરણ 9 સમર્ચનમ. સમર્ચનમ એટલે પૂજા. આપણે જોઈશું સમર્ચનમનું સ્વાધ્યાય લેખન. પહેલો પ્રશ્ન છે તેમાં અધોલિખિત આદિ પ્રશ્નનામાં ઉત્તરાણી લિખતો. એમાં પહેલો છે કિમ પુરોહિત ઇન્ડે, તો અગ્નિ પુરોહિત ઇન્ડે. યજ્ઞાર્થ દેવ ક અસ્તિ, યજ્ઞાર્થ દેવ અગ્નિ અસ્તિ. કી ચરિષ્યામિ, અનુત્રાત સત્ય પ્રતિ ગમનાય વ્રત ચરિષ્યામિ. ત્રીજું દિવ્ય સ્ત્રવે કે સ્ત્રુવંતી, દિવ્ય સ્ત્રોતો વડે કોણ સ્તુતિ કરે છે? તો વરુણ, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, મરુલ ચ દિવ્ય શસ્ત્ર સ્તુવંતી. પાંચમો વથ ક ચરણ વ્રજામ, વથ નિર્લંબ ઈશ શરણ વ્રજામ. હવે આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રકોષ્ઠ ઉચિત પદ ચિત્વા વાક્ય પૂર્તિ કરુત. માં પહેલો અગ્નિન રત્ન દાતમ ઈ. પહેલામાં આવશે અગ્નિ. હવે બીજામાં જોઈએ ઈદમ ઉપેમી, ઈદમ સત્યમ ઉપેમી. ત્રીજું યોગીની પ્રશ્યતિ ખાલી જગ્યા, યોગીની મનસા, યોગીની મનસા પશ્યતિ. સુરાસુર ગણા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુ, સુરાસુર ગણા દેવસ્ય અંતમ ન વિદુ. અને પછી પાંચમો વય ત્વા જગત્યા શિરૂપ ખાલી જગ્યા તો ભજામ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રકોષ્ઠગત પદ પ્રયુજ અધોલિખતાની વાક્યના પ્રશ્નાર્થ રૂપે પરિવર્તનમ. એમાં પહેલું દેવાય નમઃ કશ્મીર. આમાં શું કરવાનું છે ખબર છે તમને? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. દેવાય નમઃ, દેવ કશ્મે નમઃ, કશ્મે નમઃ. બીજું શાળંગ પદ કંપદ વેદ સામગા ગાયંતી. કે વેદ સામગા ગાયંતી? યોગીની દેવ પ્રશ્યતિ, યોગીની કમ પ્રશ્યતિ. પછી પ્રશ્ન નંબર 4. અધોલિખતાની પ્રશ્નના માતૃભાષાયામ ઉત્તરાણી લિખતી. આપણી ભાષામાં ઉત્તર આપવામાં છે. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? અગ્નિના પુરોહિત, અગ્નિદેવની આટલી વર્ણવી છે. અગ્નિના પુરોહિત, યજ્ઞ કરનાર, બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશવાળા. 1 મિનિટ દોસ્તો. દિવ્ય પ્રકાશવાળા
છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. બીજો ક્વેશ્ચન, અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? અગ્નિથી અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત લેવામાં આવ્યું છે. ત્રીજો, યોગ્ય કોના દર્શન કરે છે અને કેવી રીતે? યોગ્ય ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. હવે ફક્ત જેના શરણમાં જાય છે ભક્ત આવે અહીંયા દોસ્તો એક જ મિનિટ, આની જગ્યાએ આપણે ફક્ત લખેલું છે, એની જગ્યાએ ભક્ત લખવાનું છે. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વનું કેવું છે? ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ ભયજનક પરિસ્થિતિમાં ભયરૂપ છે, ભયાનક પરિસ્થિતિમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રણ છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. પ્રશ્ન 5, શ્લોક પૂર્તિ કરો. પહેલી શ્લોક પૂર્તિ કરવાની છે. અગ્નિ મિલે રત્નદાતમ, અગ્નિ મિલે પુરોહિત યજ્ઞસ્ય દેવમૃત્યુજમ ઉતાર રત્નદાતનમ. બીજી, નમઃ સંભવાય શિવતરાય ચ, નમઃ સંભવાય ચ મયો સંભવાય ચ, નમઃ શંકરાય ચ મય શંકરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. એવી રીતના પૂરી કરવાની છે. ત્રીજી, વૈત્વા સ્વમારો વ્રજામો, વૈત્વા સ્વમારો વૈત્વા ભજામો, વૈત્વા જગત સાક્ષીરૂપ નમામ, સંદેહ નિધાનમ નિરાલંબ સ્મેશન સ્વાબોધિપોત શરણમ વ્રજામ. પ્રશ્ન નંબર 6, ખ વિભાગેન સહ યથારીતા ત્યાં સહજતા. આપણે ક વિભાગમાંથી ખ વિભાગમાં સાચો જવાબ શોધવાનો છે. પહેલામાં અગ્નિ તો પુરોહિત, એક જ મિનિટ, અગ્નિ તો પુરોહિત, અને શિવાય તો નમઃ, દિવ્ય તો સ્તવે, અને અંતમ સામગા ગગાયતી. ગતિ તો પ્રાણીનામ. જોઈ લો દોસ્તો,
જો અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરો અને કોમેન્ટમાં જય સરસ્વતી માતા લખો. થેન્ક યુ ફોર અમારી સોનલબા કાના વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરો.